હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું લીલા ચણાની કઢી. સાંભળીને નવાઈ લાગ્યું ને? અત્યારે છે એ શિયાળાની ઠંડી ઠંડી ગુલાબી ઠંડીની છે એ શરૂઆત થઈ ગઈ છે અને તેની અંદર ગરમ ગરમ લીલા ચણાની કઢી છે એ આપણે બનાવી છે અને સર્વ કરી છે. તો સૌ પ્રથમ તેના માટે એક પેન મેં લીધેલું છે અને ગેસનું બર્નર છે એ આપણે ઓન કરી દઈએ. ત્યારબાદ એની અંદર મેં અહીં ઘી લીધેલું છે. એ 2 થી 2.5 ચમચી જેટલું ઘી છે એ હું એડ કરું છું અને ઘી ગરમ થાય ત્યાં સુધી છે એ આપણે રાહ જોઈએ છીએ. ઘી ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી તેની અંદર છે એ આપણે રાઈ એડ કરી છે. 1 ચમચી છે અત્યારે મેં રાઈ લીધેલી છે અને ત્યારબાદ 2 ચમચી છે એ આપણે જીરું છે એ લઈએ છીએ. રાઈ અને જીરું છે એ સતળાઈ જાય ત્યાર પછી છે તેમાં આપણે આખા મસાલા જે આવે છે તેમાં તજ, લવિંગ, બાદિયા ને મેં લીધેલા છે. અત્યારે મેં 4 નંગ લવિંગ લીધેલા છે, 1 નાનો ટુકડો તજનો લીધેલો છે અને સૂકું લાલ મરચું છે એને આપણે કટ કરી અને આપણે એડ કરી છે અને આ બધી વસ્તુ છે આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર કરી છે. ત્યારબાદ મેં આ ડુંગળી છે એને મેં મોટા મોટા ચંક્સમાં છે એ કાપેલી છે, બિકોઝ ડુંગળી ચડશે એટલે એ કાચી નહીં રહે અને એની ફ્લેવર છે એ બહુ જ સરસ આવે છે. તમે બી આ જ રીતે ટ્રાય કરજો. તેને આપણે ઝીણું કટિંગ નથી કરવાનું, આ રીતે મોટા મોટા એક ડુંગળીને આપણે 4 ભાગ થાય એ રીતે છે આપણે કટ કરી છે. અને જે નાની ડુંગળી આવે છે, જો તમારી પાસે નાની ડુંગળી અવેલેબલ હોય અને સિઝનમાં આવતી હોય તો એ બી તમે લઈ શકો છો, તો એને આપણે કટ કરવાની જરૂર રહેતી નથી. મારી પાસે સેજ મોટી ડુંગળી હતી એટલે એને મેં કટ કરેલી છે અને મોટા મોટા ચંક્સમાં મેં કાપેલી છે. ત્યારબાદ નમક છે એ આપણે સ્વાદ અનુસાર છે એ આપણે એડ કરી છે અને તેની અંદર આ લીલા ચણા એ હું એડ કરું છું. આને મેં બોઇલ નથી કર્યા, કાચા ચણા છે એ જ આપણે લઈ લઈએ છીએ અને ઘીમાં છે એ પ્રોપર એને સાતળીએ છીએ. પ્રોપર સાતળવાથી એની ફ્લેવર છે એન્હાન્સ છે એ બહુ જ સરસ આવે છે અને તે સતળાઈ પણ જાય છે એટલે તેને બાફવાની જરૂર નથી. ત્યાર પછી તેને ઘીમાં સાતળી અને તેની અંદર આદુ, લસણ અને મરચાંની પેસ્ટ મેં તૈયાર કરેલી છે એ હું 2 ચમચી જેટલી અત્યારે એડ કરું છું. અહીં મેં મિક્સરમાં છે એની પેસ્ટ કરેલી છે, તમે ખાંડીને બી ઉપયોગમાં લઈ શકો છો અને આમાં લીલું લસણ પણ તમારે જો એડ કરવું હોય તો કરી શકો છો. મેં આમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરેલી છે. લીલું લસણ મારી પાસે અવેલેબલ નહોતું એટલે મેં છે એ લસણ ને બધાની પેસ્ટ છે એ મેં એડ કરી રાખી છે. ત્યાર પછી તેને ઢાંકી અને તેને ચડવા દઈએ છીએ. મીનવાઇલ આપણે છે એ કઢીની પ્રિપરેશન છે એ આપણે કરી લઈએ છીએ. તેના માટે અહીં મેં થોડી ખાટી છાશ લીધેલી છે. ખાટી છાશ પહેલેથી હોય તો કઢી બહુ જ સરસ થાય છે, તો બને તો ઘરની ખાટી છાશ લેવી. બહારની છાશ છે એ મોરી હોય છે એટલે માટે. ત્યારબાદ આમાં હું અત્યારે મોટી 4 થી 5 ચમચી જેટલું ચણાનો લોટ છે એ હું એડ કરું છું અને એને પ્રોપર રીતે વિસ્ક કરી અને આપણે હલાવી લઈએ જેથી એમાં લમ્સ ન રહે અને એકદમ સ્મૂધ થઈ જાય. કઢીની જે કન્સિસ્ટન્સી છે એ તમારી રીતે તમે સેટ કરી શકો છો. કોકના ઘરમાં છે એ પાતળી પીવાતી હોય તો તમે એ રીતે બી કરી શકો છો. મારા ઘરમાં સેજ થીક છે એ કઢી જોઈ છે જેથી કરીને મેં ચણાના લોટનું પ્રપોર્શન છે એ થોડુંક વધારે રાખ્યું છે. તો તમે જોઈ શકો છો મીનવાઇલ છે આપણો જે મસાલો છે એ ચડવા આવ્યો છે અને એની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને ઘીમાં બનાવવાથી છે એનું એન્હાન્સ વધારે વધી જાય છે. ત્યાર પછી તેને પ્રોપર છે એ હલાવી લઈએ છીએ અને એમાં છે એ આપણે કઢી છે એ આપણે એડ કરી દઈએ. જે છાશનું મિક્સર આપણે તૈયાર કર્યું છે તે આપણે એડ કરી દઈએ છીએ. હવે આ કઢીને છે એ આપણે ધીમા ગેસે એકદમ આને ચડવા દઈએ છીએ. અરાઉન્ડ 15 થી 20 મિનિટ છે એ કઢીને ચડતા છે એ વાર લાગશે, તો જ બધા ફ્લેવર્સ છે એની અંદર બેસશે. હવે હું આમાં સેજ મસાલા કરી દઉં. આ મેં ગોળ લીધેલો છે અત્યારે
આપણે જે દેશી ગોળ આવે છે એ લીધેલો છે. તમે ખાંડ પણ લઈ શકો છો, પણ ગોળનો ટેસ્ટ છે એ કઢીમાં સારો આવતો હોય છે. એ અત્યારે મેં 1.5 ચમચી જેટલું ગોળ એડ કરેલો છે. ત્યારબાદ એને ફરીથી એક વખત છે એ પ્રોપર આપણે એને હલાવી લઈએ. અને આ કઢીને છે તમે બાજરાના રોટલા સાથે બી સર્વ કરી શકો છો, ઇવન તમે રાઈસ સાથે બી સર્વ કરી શકો છો. અને કોથમરી છે એ આપણે અત્યારે હું અંદર જ એડ કરી દઉં છું, કારણ કે મને કોથમરી અંદર એડ કરવાથી જે એની ફ્લેવર છે એ બહુ જ સરસ આવે છે. 1 ચમચી છે મેં ધાણા જીરું છે એ એડ કરેલું છે, અને લાલ મરચું પાવડર પિંચ ઓફ એ છે આપણે એડ કરી છે. તીખાસ માટે એડ કરતા નથી. અને આ કઢીમાં આપણે હળદર છે એ એડ કરતા નથી, વ્હાઈટ જ રાખી છે. અને આને ધીમા ગેસ ઉપર તમે જોઈ શકો છો કે આપણી કઢી ચડવા આવી છે ત્યારે સેજ જ લાઇટ, જેને કહી શકાય કે 4 થી 5 ટીપા જેટલું જ લીંબુ છે એ ઉપરથી આપણે એડ કરી છે, એટલે એની ફ્લેવર છે એ એન્હાન્સ થશે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે. અને તમે જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી છે એ પાકી ગઈ છે, એટલે એ પણ બહુ જ ફ્લેવર સરસ આપશે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે કઢી ખૂબ જ સરસ બની છે. તમે બી ટ્રાય કરજો અને મને ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો કે તમને આ લીલા ચણાની કઢી છે એ કેવી લાગી. અને આને છે તમે રોટલા સાથે બી સર્વ કરી શકો છો અને રાઈસ સાથે બી છે લઈ શકો છો. સો થેન્ક યુ.